આદિ, હમ ક્યાં સુધી આપણે આવી રીતના રહેશું? ક્યાં સુધી એટલે? એટલે એમ જ કે તું જાણે છે ને કે ફોરેનમાં તારા પપ્પા સાથે શું થયું છે? ખબર છે બધી, એકની એક વાત ફરીવાર યાદ ના કરાવો તો વધારે સારું, કારણ કે એ સાંભળીને જે મારા દિલના કૂચડે કૂચડા થઈ જાય છે. હમ? અને એટલા માટે જ હું મનોમંથન કરતો હતો કે હવે કરવાનું શું છે. તને એવું નથી લાગતું કે તારે કંઈક નોકરી ધંધો કરવો જોઈએ? નોકરી ધંધો કરીને તમને લાગે છે કે આ ઘરનું પૂરું થશે? હા, કેમ? જેવી રીતે મેં રૂપિયા વાપર્યા છે એવી રીતે તો ક્યારેય ભેગું નહીં થાય. કોકને ત્યાં નોકરીએ જઈશ તો મને કદાચ 15-20 હજાર રૂપિયા કોઈ પકડાવે તો 15-20 હજાર રૂપિયાની અંદર હું કેવી રીતે પૂરું કરીશ? વિચાર તો કરો. એના કરતાં મને એક બહુ મસ્ત વિચાર આવ્યો છે મમ્મી. વિચાર? હા, કયો? આ જુઓ, તમે એક કામ કરો, આ તમારી પાસે કઈ બચાવેલા રૂપિયા જે કંઈ પણ હોય ને એ મને આપો. આજે એવો દાવ રમીશ ને કે સામેવાળાને હરાવી જ દઈશ. અને એક સાથે 10, 15, 20, 25 લાખ રૂપિયા ભેગા કરી નાખીશ. મોટી બાજીઓ રમીને બધાને સાલાને ખંખેરી નાખીશ ને પછી એ 20-25 લાખ રૂપિયામાંથી કઈ રોકાણ કરીશ ને બેઠા બેઠા પૈસા આવે ને એવું કઈ ગોઠવી નાખીશ. એટલે તમારે ને મારે બંનેને ઉપાધિ જાય. આદિ, જુગાર એ જુગાર કહેવાય છે, અને નોકરી ધંધો ન કહેવાય. અને તને શું લાગે છે કે લાખો રૂપિયા એમાં લગાવીશ તો તું કરોડપતિ બની જઈશ? હા મમ્મી, મને એવું લાગે છે. અને એનાથી પણ ખતરનાક વિચાર આવ્યો છે અત્યારે જ મગજમાં ઉગતો આવે છે. કહી દઉં? તારા વિચારોમાં કાંઈ નહીં લેવાનું હોય. અરે શું નહીં લેવાનું હોય? આજે છે ને ભારત અને પાકિસ્તાનની મેચ છે. હા, જબરદસ્ત આમ રચાકસી થવાની છે. મમ્મી, ખબર પડે ને એમાં? હે આદિ, બસ કર ને. તને ખબર નથી, જ્યારે સમય સારો હતો ને ત્યારે હું તને એક પણ રૂપિયો વાપરવાની ના નહોતી પાડતી. પણ દીકરા, સમય સંજોગો અનુસાર જીવતા શીખવું પડે. સમય સંજોગ અનુસાર જ જીવું છું. તમારી પાસે પૈસા છે કે નથી કોને? પૈસા હોત ને તો ક્યારેય હું તને એમ ન કહેત કે નોકરી કરવા જા. પણ આ મારી મતલબમાં સમજાઈ ગયું. તમે અત્યારે લુખ્ખા છો. તમારી પાસે ફદ્યા છે નહીં, મારી પાસે પણ નથી. ઘરની પરિસ્થિતિ એવી છે કે બધા જ બિલ ઊભા છે, એક પણ બિલ ભરાણું નથી. હા, સાલા ખાવાના ફાફા પડી ગયા છે આવડા મોટા બંગલામાં. લાગે છે કે મમ્મી, એક મિનિટ. આવડા મોટા બંગલામાં ખાવાના ફાફા પડી ગયા છે. ચિંતા નહીં કરો, થઈ ગયું. શું? આજે તમને કોણ લાગે છે જીતશે, પાકિસ્તાન કે ભારત? આદિ, એટલે તું આ બંગલાની વાત કરે છે? છેલ્લો દાવ, હાર કે જીત, આદિ, બંગલો કે બીજો બંગલો? હા હા મમ્મી, પણ આ બંગલામાં રહીને કરવાના શું? ભૂખ્યા મરશું હે? એના કરતા સારું છે ને કે વિચાર કરો કે બંગલાની સામે બંગલો આવે તો ના ના દી, કેટલો રૂપિયો આવશે? હા હા, એક જ રસ્તો છે, ખાલી બોલો ને, ઇન્ડિયા, પાકિસ્તાન. આદિ, આ જુગાર જીવન બરબાદ કરી નાખે છે. અરે બરબાદ જ થઈ ગયેલું છે જીવન. એમ પણ તમે અત્યારે જીવી રહ્યા છો. હા, આ રોવા જેવું મોઢું છે તમારું અને પાછા બોલો છો તો એવી રીતે કે જાણે જ્ઞાની માણસ થઈ ગયા છો. સમજણ નહીં આપો. આજ દિન સુધી સમજણ નહોતી, જ્ઞાન નહોતું, એટલા માટે તું જેમ કરતો હતો એવી રીતના હું સહન કરતી રહી અને ખુશ થતી રહી. પણ આ ખુશ બંગલાનો થવું દસ્તાવેજ ક્યાં છે? નહીં મળે. શું કામ આ બંગલા પર નજર રાખીને બેઠો છે? તમે તમારા દીકરાને પહેલી વાર ના પાડી? નહીં મળે? હા હા હા, હું મીરા તો મેં કહેતી હતી ક્યારેય ને? નહોતું વિચાર્યું મમ્મી. આપવું પડશે. મીરા કહેતી હતી ને બરાબર જ હતું, પણ હું એની વાત ન માની. કહેતી હતી કે મમ્મી આદિને નોકરી કરવા મોકલો. કેટલો મોઢે ચડાવ્યો છે, જેમ ભાવે તેમ કરે છે ઘરમાં. નોકરી કરીને હું શું કરી લેવાનો છું? હવે તમે જુઓ હું શું કરું છું. આદિ, પ્લીઝ, તું જે વિચારે છે ને એ વિચારોને અહીંયા જ દબાવી દે. તું ખોટો વિચાર કરે છે આદિ. તારા પપ્પાની આટલી બધી પ્રોપર્ટી ફોરેનમાં જપ્ત થઈ ગઈ અને તું હજી આ છેલ્લી પ્રોપર્ટી વધી છે એને પણ ગુમાવવા માંગે છે.
જીતવાનો છું. આદિ કેમ નથી સમજતો તું? ટેન્શન નહીં લે. હું જીતવાનો છું. ક્યાં સુધી આવી રીતના વિચારોમાં પડ્યા રહેશું? આદિ, તે શું વિચાર્યું? તને કહું છું આદિ. આદિ, હા પૈસા નથી. શું પૈસા ડરાવો છો તમે તો? જુઓ ભાઈ, કાળુભાઈ, તમે અહીંયા શું કામ આવ્યા? તમે અહીંયા ના આવ્યા એટલે હું અહીંયા આવ્યો. હું છે આદિયા. કઈ નહીં, ખાલી મકાન માલિક જો મકાન માલિક? પણ થોડો અમે- સમય આપો મને. હું તમને બધા તમારા પૈસા પાછા આપી દઈશ. અત્યારે મતલબ બહુ હાલત ખરાબ છે અને સમજવાની કોશિશ કરો કે અમે લોકો ક્યાં જશું. એક જ મકાન છે અમારી પાસે. આદિ, જો આટલા બધા પેનિક શું કામ કરો છો? ઓહ, હા અમારું ઘર છે. તમે મકાન માલિક તમારા મકાન નાશો ને? હતું મકાન તમારું હતું, હવે નથી. હા શું હા, બકવાસ કરી રહ્યો છે આ? પણ મેં નહોતું કીધું કે મેચ છે બંગલાની સામે બંગલો. તો બંગલો હારી ગયા. શું? આદિ, આ શું કહે છે? સાચું છે, હું આ બંગલો હારી ગયો છું અને અમે એક રૂમમાં રહી લઈશું. તમે બાકી બધું ના મારે નહીં પોસાય, મારું ફેમિલી મોટું છે. જો માનું છું કે મને થોડો સમય તો આપવો જોઈએ ને. પૈસા હાર્યો છું, બંગલો તમારો જ છે, દસ્તાવેજ પણ તમારી પાસે જ છે અને મેં સહી પણ કરેલી છે. હું ના નથી પાડતો, પણ મને થોડો સમય આપો. હા, એકવાર હું પપ્પાને ફોન કરી જોઈશ, વાત કરી જો જોઈશ. ભાઈ, આ ધંધો લઈને બેઠા છે બરોબર. આમાં પપ્પાને ફોન કરે, ઓલું આ કઈ સ્કૂલ લઈને નથી બેઠો કે પપ્પાને ફોન કરે, પપ્પા થોડોક ટાઈમ પછી જમા કરાવી એટલે ચાલી જાય. તું જ્યારે જીતતો ત્યારે ઊભા ઊભા પૈસા દેતા ને તને. અત્યારે તું હારી ગયો છે, મારે ઊભા ઊભા મકાન જોઈએ. તને પહેલાય કીધું તું મકાન મૂકીને જાશો, જો હાર્યો તો મકાન હું બીજે દિવસે ખાલી કરાવી. આજે એ સમય સમાપ્ત. પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો ને. એ એક વ્યક્તિ નથી, અમારા ઘરમાં બીજા પણ સદસ્ય છે. અમારું તો વિચારો. જો અમે તમારું મકાન તમને આપી દઈશું, પણ પ્લીઝ અમને થોડો સમય આપો, જ્યાં સુધી અમે બીજું મકાન ગોતી લઈએ, આ બધું શિફ્ટ કરી લઈએ પ્લીઝ. ત્યાં સુધી જો બીજી વાર હવે ક્યારે હું મોડું નહીં કરું. એટલે આ બંગલો તમારો જ છે, પણ મને જ્યાં સુધી કોઈ બીજું મકાન ન મળે, રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તો અહીંયા રહી શકીએ ને. બીજી વાર મોડું નહીં કરું એટલે હજુ પણ તમારે આ જ કરવાનું છે. ધંધો છે મારી પાસે બીજો કઈ? હા, આ તો પછી પપ્પાએ બરાબર. પૈસા આપવાનું બંધ કર્યું એના માટે થયું છે બધું. તો પછી બરાબર જ કરે છે. તમે ખાલી જ કરાવી નાખો. બિલકુલ નહીં. કારણ કે મારા પતિનું નક્કી નહીં કે એક ને એક મકાનનો 3 વાર સોદો કરે. ધંધો તો છે ને એમની પાસે. હા, તમારા બધા માટે જ કર્યું હતું. હા, મારે એકને કઈ રૂપિયા નહોતા ઉડાડવા. ના કીધું હતું ને કે બંગલા પર નજર રાખવાની બંધ કરી દે. જુગારમાં આવી પરિસ્થિતિ આવે જ છે. કોઈ કરોડોપતિ થયા નથી આજ દિન સુધી, તો આપણે શું થવાના હતા? પ્લીઝ સમજવાની કોશિશ કરો. જો ઓ ભાઈ, તારા ફેમિલી ડ્રામા પૈતા છે. ભાઈ, તમે એની સામું ન જુઓ તો કાંઈ નહીં, પણ હા, મારી સામું તો જુઓ. વડીલ તરીકે હું તમારી મા સમાન છું ને, તો મારી એક વાત માનો, અમને મોકો આપો. અમારા રૂપિયા ચૂકવી દેશું ધીમે ધીમે કરીને. એમ ના ચાલે ને. તમે નહીં માનો. નહીં, આજ સુધી કોઈનું માયનો છું કે માનું. મમ્મી, આ મકાન ખાલી કરવું પડશે. આદિ, તને ખબર છે ને? બરાબર જ છે મમ્મી. અત્યાર સુધી સમજાવીને થાકી ગઈ હતી ને કે એને પાછા વાળો. મા તરીકેની ફરજ નિભાવો. મા ફક્ત પ્રેમ અને લાગણી માટે જ નથી હોતી. મા પોતાના બચ્ચાઓને વાળવા માટે પણ હોય છે જ્યારે એ ખોટા કામ કરતા હોય. હવે જોઈ લીધું ને પરિણામ. તમે, હું અને તમારો સુપુત્ર રસ્તા પર આવી ગયા છીએ. ભીખ માંગવાના વારા આવ્યા છે. તો ચલો હવે ભીખ માંગવાનું ચાલુ કરી દઈએ ને. હટો. ભાઈ, હાથ જોડીને વિનંતી કરું છું. એ હાથ તો હું જોડું છું. જાઓ છો તમે કે માણસો બોલાવું? સામાન લઈ લો. સામાન્ય હાથ નથી અડાડો. રામ રામ.